હાલો મિત્રો, મારા બધા મિત્રો કેમ છો? મજામાં જ હશે. તો હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર અને મિત્રો એમ કહેવાય કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું ગયો તો ગીરમાં, એટલે ગીર એટલે કે ભેરાળા ગીર, અને ત્યાં 5 પાંડવોની એક કહેવાય કે અતિ પૌરાણિક જૂની અને ઐતિહાસિક ગુફા હતી. અને ગુફામાં જે પાંડવોએ પૂજા કરી એ બધી હું તમને બતાવવાનો છે, એટલે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. લઈને કલ્પેશ કાકાની આ જીક્સર હાલે અટાણે બોલાવે જાય, મજા આવી ગઈ હો અમને ગીરમાં બેહીને. જંગલમાં આવે, આખો જંગલનો વિસ્તાર આવી ગયો. તમને એમ છે કે આપણો ભાદરકા ધીરુ ક્યાં આવ્યો? તો એમ કહેવાય કે હવે આપણે આજ અટાણે છે જંગલમાં, પાંડવ ગુફા. હવે ભાઈ કલ્પેશ કાકા આ બાજુ હેરો તો મારા આમાં ભાઈ છે. ભાઈ તમારું નામ? મેહુલભાઈ ચુડાસમા. અને આપણે કલ્પેશ કાકા. હવે અમે આગળ જઈએ, બને એટલા બન્યા રહે. સીડી છે ને હું ઉતરું હવે. આ સીડીએ ઉતરીએ. કલ્પેશભાઈ અહીં ઊભા. બસ તો આપણે આવી ગયા પેલા સ્ટેપમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા પાંડવ ગુફામાં. તો હું તમને હવે આગળ થોડીક વારમાં જ આખું બતાવવાનો છે. તો તમે જોઈ શકો છો શિવ મંદિર, પાંડવ ગુફા. એટલે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો તમને એમાં કે આપણો ભાદરકા ધીરુ ક્યાં છે? તો આજે આપણે છે ગીરમાં, એમ કહેવાય કે ગાંડી ગીર. અને તમને આગળ આખું ગાંડી ગીરનો અને પાંડવ ગુફાનો માહોલ બતાવવાનો છે. તો હારે એક ભાઈબંધ છે, હું કલ્પેશ કાકા બે હારે આવ્યા. તો તમે જોઈ શકો છો મિત્રો, બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે બધા હશો તો મજામાં જ ને. તે આગળ જો આમને નીચે ઉતરા. હવે જઈએ અહીં. કલ્પેશ મારી આગળ છે. કલ્પેશ કેવી મજા આવી ભાઈ? અમને બેયને મજા આવી ગઈ. તો આ એક આ જંગલ છે ને આ જંગલમાં અંદર એક પાંડવ ગુફા આવેલી છે. તો તમે મિત્રો જોઈ શકો છો. ને આની ઉપર આખું જંગલ છે. અહીં અટાણે સિંહો અને દીપડાની બીક પણ લાગે. જો કલ્પેશ હજી દર્શન કરીને નીકળો, મારે હજી દર્શન કરવા જવાનું છે. બીજા સ્ટેપમાંથી આવી ગયા, બીજા સ્ટેપમાં દર્શન કરવા જાઉં તો તમને હવે દર્શન કરાવવાનું છે. એટલે બને એટલા બન્યા રહેજો. દ્વાર જવાના છે પાંડવ ગુફામાં. અને આખું આ એક એમ કહેવાય કે ભાઠા ઉપર છે, એટલે મજબૂત પથ્થર. મેહુલભાઈ ને અંબે જાય. હવે તમે અહીં જે પોઠિયાજી બિરાજે મેહુલભાઈ, તો આ તો બહુ પૌરાણિક છે નહીં? અને હવે તમે જો આ ભગવાન ભોળાનાથની તપસ્યા કરી છે પાંડવોએ. અને આખું એક એમ કહેવાય કે ભાઠાની અંદર છે આખું આ શિવ મંદિર. તો શિવ મંદિર તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા છે ગણપતિજી, અહીંયા છે બજરંગબલી. એમ કહેવાય કે આખું મંદિર એક એમ કહેવાય કે પથ્થર ઉપર જ છે આખું ઊભેલું. તો તમે જોઈ શકો છો આ મંદિર. લાઇટ વહી ગઈ એટલે થોડુંક અંધારું પડે. તો હવે મેન પાંડવોની ગુફા અને આ સ્નાન કરવાનું અહીં કુંડ છે. તો કુંડ તમે આખો જોઈ શકો છો. આખો કુંડ છે. તો અત્યારે આમાં પાણી નથી, થોડુંક પાણી છે. તો આ છે કુંડ. હવે આપણે જઈએ ગુફામાં. ગુફામાં અંદર તો આવી રીતના અહીં બધી કુંડીઓ ને બધી છે પાંડવો વખતની. એમ કહેવાય કે આ તો કૂવો જ છે. જો કૂવામાં પાણી પણ છે જો. તો એમ કહેવાય કે નદીમાં એક કુંડ છે ને કુંડમાં એમ કહેવાય કે એક સરસ મજાનું પાણીનો ભર્યો હોય ને આ આખું એક ભાઠામાં આખું બનાવેલું છે. અંદર છે આખું ભાઠામાં બાંધકામ. આ વાડી મેં તમને બતાવી. વાય એટલે કે વાડી. અને આ એક સરસ મજાનો નજારો છે, એકદમ સૌંદર્ય અને સારું પ્રાકૃતિક વાતાવરણ છે. ને આ છે નદી. તો અત્યારે નદીમાં પાણી નથી. હવે હું જાઉં પાછો ગુફામાં. તો બને એટલા બન્યા રહેજો. આ પાંડવ ગુફા છે. તો હું આવ્યો અંદર ને તમે જોઈ શકો છો આખું ભાઠામાં અંદર કોતરણીય કામ છે કરેલું. એમ કહેવાય કે આપણે આ પેલા સ્ટેપમાં જ જઈ. આ આખું ભાઠું છે, તમે જોઈ શકો છો પથ્થરનું. આમાં થોડુંક અંધારું પડે એટલે તકલીફ થાય જોવામાં બધાને, અને બીક પણ લાગે. આ જોઈ શકો છો શિવલિંગ છે ને આખું આ કોતરેલું છે. ટૂંકમાં એમ કહું તોય હાલે. જોઈ શકો છો મિત્રો. હવે જાઓ અહીંથી આગળ. આખું એમ કહેવાય કે પથ્થરમાં જ છે ને હવે
અહીંથી જવાનું અંદર છે ભોયરું, પણ દ્વારમાં છે ને લોક મારેલો છે એટલે આપણે અંદર જઈ શકીએ નહીં. ને તમને એમ થતું હે કે આ ક્યાં છે, તો આમાં ક્યાંય કોઈ જાતનું બાંધકામ કરેલું છે નહીં. આખું એવા એકમેક પથ્થર થઈ ગયો હોય ને એમાં કાપેલું છે આ બધું. અને આ દ્વાર આવ્યો પાછો ત્રીજા ચોથા સ્ટેપમાં આપણે આવી ગયા. મને ખ્યાલ નથી ઉતારવામાં. તો આ એટલા દ્વાર છે અહીં જવાના જ. પેલા તો તમે જોઈ શકો છો. હવે આ છે એક પાછો દ્વાર. એટલે એમ તો આમાં અંદર જવાનું છે કેટલું, પણ અંદર અટાણે ફૂલ અંધારું ને પડે, બીકે લાગે. બને એટલે હું તમને બતાવી દઈ. તો અહીં આવા બધી ઝાડને છે, જૂના જમાનાના છે. એમ કહેવાય કે ભાઠામાં મૂળના એટલા મજબૂત થઈ ગયા ને કે ભાઠા જેવા મૂળ થઈ ગયા એમ. હા, હવે આપણે જઈએ અંદર. આપણે કલ્પેશભાઈ ને વિનયભાઈ બે ઊભા. આ છે સ્તંભ. તો હવે જઈએ અંદર. આ જોઈ લો પહેલાં કે આમાં ક્યાંય બાંધકામ કરેલું કોઈ જાતનું છે નહીં. આખું કુદરતી છે. અને આખું એમ કહેવાય કે એક પથ્થરમાં જ છે આખું આવું કોતરકામ કરેલું. અને કલ્પેશભાઈ ને ભાઈ મજામાં ને? હાલો હવે જવાના છે અંદર. તો આખો અંદરનો માહોલ છે. આમાં અંધારું પડે, તમને જોવામાં તકલીફ થતી હશે. ફેસ લાઇટ હોય બહુ દેખાતું નથી. અહીં પાંડવોએ તપસ્યા કરી, તે તપસ્યાનું આખું તમે જોઈ શકો છો. ને આખું પથ્થરનું જ છે બાંધકામ. આ ભગવાન શિવજીની શિવલિંગ છે. એમ કહેવાય કે અહીં તપ કરેલા છે. આ ઉપર તમે જોઈ શકો છો. ને આખું એક ભાઠામાં જ આખું કાપેલું છે. અહીં બહુ જૂના વૃક્ષો પણ છે. અને એક જ પથ્થરમાં આમ એમ કહેવાય કે આ બધું છે અહીં. તો આ તમે બધું બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. જોવો આ ઝાડની મજબૂતાઈ જોવો ખાલી. અને હવે આપણે અહીં આવી ગયા. હવે જઈએ અંદર પાછા. આમાં અજવાળું થોડુંક પડે, તમે જોઈ શકો. આ પાંડવ ગુફા. તો તમને એમ થતું હા કે ધીરુભાઈ ક્યાં આવ્યા? આજે આવી ગયા પાંડવ ગુફામાં. આમાં આવી રીતના અંદર જવાનું છે, પણ આમાં પડે અંધારું. હું જઈ શકું એમ નથી. ને આમાં આખું એમ કહેવાય કે તપ. તમે જોઈ શકો છો. આ બોર્ડે આવ્યો તો હું કલ્પેશ ભાઈ ઊભા. મને કલ્પેશને જોઈ શકો છો. ભાઈ વિનયભાઈ તમારું ભાઈનું ગામ. અને આપણા આમ તો એમ કહેવાય કે મિત્ર જ છે. ને અમે બધાય દર્શન કરવા આવી ગયા. એમ કહેવાય કે 5 પાંડવોની ગુફા એટલે અતિ પૌરાણિક અને બહુ સારામાં સારું અને સુંદર વાતાવરણ છે. તો હું તો આવ્યો મિત્રો, પણ તમે આવજો. આ આપણે ભેરાળામાં પાંડવ ગુફાથી વિનયભાઈ કે ઓળખાય. તો હું આવી ગયો. અને તમે બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. જોઈ અને આ બાજુ આવવાનું થાય તો તમે દર્શન કરી. પૌરાણિક છે એમ કહેવાય કે આમ વર્ષો જૂનું. ને આખું એક પથ્થરમાં બાંધકામ કરેલું છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો. આ એક પથ્થરમાં છે ને આખું અંદર આવા તપ કરવાના આમ આપણા રૂમ હોય ને એના જેવું બનાવેલું છે આખું. આ પગથિયા છે જૂના જમાનાના. જો આખા અહીંથી દ્વાર છે અંદર તપ કરવાના. એમ કહેવાય કે અહીં હવે શિવજીના મંદિર છે પાંડવો વખતના તપ કરવાના. તો એ મંદિરે હું જાઉં તમને બતાવું. એમ છે કે ધીરુ ફાધર કંઈ ક્યાં જાય તો આ મંદિરો પહેલાં તમને અહીંથી બતાવી દઉં ને પછી દર્શન કરાવી દઉં. એ બાજુ મંદિર છે, જોઈ શકો. વાતાવરણ પણ બહુ સરસ છે. આપણે પેલા જ મંદિરે આવી ગયા. જો મંદિર. હવે દર્શન કરાવી દઉં. આ ગણપતિ દાતાનું દર્શન છે, રીતિ સિદ્ધિના તારણહાર. તો બીજા મંદિરે આપણે જઈએ. આ મંદિર છે બજરંગબલીનું. તો તમને બતાવી દઉં. હવે દર્શન કરાવી દઉં. આ દર્શન કર્યા. બે મંદિર પછી શોક આવે ને. જો આ સીડી છે. હવે આપણે આ બે મંદિર બે સાઈડમાં રહી જાય ને આપણે જઈએ ઉપર. આ જોઈ શકો મિત્રો. ગુફાનો સ્નાન કુંડ છે ને અહીંનું વાતાવરણ પણ છે મસ્ત. સરસ મજાના ઝાડ છે. 1-2-3 નારળીના ઝાડ પણ છે. અને આ આખી નદી છે આ પાંડવ ગુફાની. તો અહીંથી સામેને કિનારે જવાનું આ પુલ છે. હું પુલ ઉપર જ જાઉં. આ છે પાછળ આખી નદી. તો નદી તમે જોઈ શકો છો. આ નદી એમ કહેવાય કે આખી નદી છે. પછી તમને આડી કુંડ બાજુની નદી બતાવું. આખી કુંડ બાજુની નદી તો તમે જોઈ શકો છો મિત્રો. આખી નદી છે. અહીં છે કુંડ સરસ મજાનો. પાંડવો વખતમાં પાંડવોને સ્નાન કરવાનો આ કુંડ છે. તો પાંડવ ગુફાનું એમ કહેવાય કે વિશાળ પથ્થરમાં આખું બાંધકામ છે. એટલે ટૂંકમાં કોઈ પણ જાતનું બાંધકામ કરેલું નથી. પથ્થરને કાપીને એવા તપ કરવાના. બધી મેં તમને દર્શન કરાવ્યા. અને અહીં આપણે કલ્પેશભાઈને બેઠા. હવે ત્યાં હું જાઉં. આ છે પુલ ઉપર. પુલ ઉપર હાલીને જાઉં.
બાપુ બે બેઠા. બાપુ તમારું નામ? મહેન્દ્રગીરી. બાપુનું નામ છે મહેન્દ્રગીરી. બાપુ આપણે અહીં કેટલોક સમય થયો? 5મી પેઢી છે. બાપુની 5મી પેઢી છે. અને લોકો કેટલાક આવે? પાણી હોય ત્યારે આવે પબ્લિક. પાણી હોય ત્યારે બાપુનું કહેવાનું એમ છે કે પબ્લિક ઘણી બધી આવે છે. અને અહીં એક આવવા લાયક સ્થળ છે એમ બાપુનું કહેવાનું એમ છે. આમ બાપુ તમને 5 વર્ષમાં કેવું લાગ્યું એમ? 5 વર્ષનો અનુભવ છે તો અહીં સેવા કરીએ જ બાપાની ભાઈ. બાપુ બાપાની સેવા કરે. ભોળાનાથ મહાદેવની છે. અને એમ કહેવાય કે પાંડવો વખતના મહાદેવનું હે ને. અને સ્વયંભૂ. સ્વયંભૂ એમ કહેવાય કે સ્વયંભૂ એટલે મહાદેવ જ ને. એટલે મહાદેવની અહીં બાપુ 5 વર્ષ આ સેવા કરે. અને બાપુ આમ તો આખું અતિ પૌરાણિક લાગે ને આખું એક વિશાળ પથ્થરમાં આખું બાંધકામ કરીને કેમ કર્યું હોય એના જેવા અંદર રૂમ છે. અને એમાં જવાનું છે તો અમુક વસ્તુ બંધ કરેલી છે અહીંયા આપણે જઈ શકીએ પણ એમ પણ નથી. તો બાપુ આમ બીક તો લાગે જ ને આપણે જવું હોય તો. તમે કઈ વાર ગયા? તો બાપુ ખુદ 5 વર્ષ આ સેવા કરે એ નથી જઈ શકતા. તો હું વિડીયો મેં તમને બતાવ્યું તો તમે એવું નહીં માનતા કે હું કેમ ત્યાં ગયો નહીં અંદર, પણ ત્યાં જવાનો આપણે રજા જ નથી કોઈને, મતલબ એમ. બાપુ તમને અહીં આમ કઈ સિંહની કે દીપડાની બીક લાગે એવું લાગે? તો મિત્રો એમ કહેવાય કે અમે આવ્યા ને એ મેં તમને પેલા બતાવ્યું એક જંગલ જ છે. રોડ ઉપરથી નીચે ઉતર્યા ને તો આ જંગલમાં આવતા અમને ખુદને મને કલ્પેશ ને બેયને બીક લાગતી હતી. ભાઈ વિહુલભાઈ આપણે બીક તો લાગે છે અમે. આ તો તમને બાપુને જંગલનો અનુભવ છે એટલે આ ટાઈમમાં બાપુ આવી છે. બાકી એકલા માણસને ગમે ને બીક તો લાગે જ બાપુ. 100% ની વાત છે કે આપણો ટાઈમ છે ને પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો. સિંહનો દીપડાનો ટાઈમ ચાલુ છે. તો મિત્રો રાખો. મેહુલભાઈ નું કહેવાનું શું છે? ભાઈબંધ છે. અમે ભાઈબંધ ની અહીંયા આવ્યા ને અમે આ જગ્યાએ જોઈ નથી પણ કે આપણો ટાઈમ દર્શનનો પૂરો થઈ ગયો અને સિંહ ને દીપડાનો ટાઈમ શરૂ થઈ ગયો. તો હવે અમે અહીંથી રજા લેવાના છે. તો બને એટલા બન્યા રહેજો. હજી અમે આપણે ક્યાં મિહિરભાઈ? આ અમે જંગલમાં જ જઈએ. તમે જંગલ જોઈ શકો છો. એમ થતું હોય કે આ કે પણ અહીં છે પાંડવ ગુફા અને આ છે આપણે જંગલમાં જ. તો હું જંગલમાં જ જાઉં એટલે હજી એમ કહેવાય કે તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીનું નથી કહેતા એમ આજે ભેરાળા ગીરમાં છે આપણે. અને બહુ મજા આવી ગઈ એમ કહું તો હાલે. કલ્પેશ જો અહીં પગ મારે અને તમને અવાજ હું બતાવું, મારતો ભાઈ. અહીં એક જાતનો એવો અવાજ આવે ને કે મજબૂતાઈથી અવાજ આવતો. અહીં આપણે જે આગળ પાંડવ ગુફાનું ભોંયરું જાય ને એ ભોંયરાનો અવાજ આવે બોદો. એટલે અમને તો ખબર નથી. આપણે વિહુલભાઈએ કીધું એટલે અમે બે ટ્રાય કરીને અમે આવી ગયા. ગાડીઓ વખતનું અહીં પણ એક બાંધકામ છે બહુ જૂનું અને અતિ પૌરાણિક. ખોડિયારમાંનું મંદિર દેખાય અને આ છે આખી હિરણ નદી. મેહુલભાઈ અને કલ્પેશભાઈ આગળ હાલ્યા જાય અને હું તમને આખી નદી બતાવું. માહોલ છે જોઈ શકો છો. આ છે આમ વળાંક મારેલો પુલ આમ જોઈ શકો. હાલો મિત્રો, હું આપણો ભાદરકા ધીરુ. તો મારો વિડીયો યુટ્યુબમાં ભાદરકા ધીરુથી જ ખુલશે. તો મારો વિડીયો યુટ્યુબમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ મિત્રો કરી દેજો. તમારે એમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી. તો હું ક્યાંય પણ ધાર્મિક સ્થળ ઉપર અને જૂની અને પૌરાણિક જગ્યાઓમાં જવાનું છે તો તમને વિડીયો બતાવવાનો જ છે. તો મારા વિડીયો યુટ્યુબમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો હું જાય એટલા વિડીયો મૂકવાનો જ છે. તો એમ કહેવાય કે મિત્રો આપણે ફરી એક નવા વિડીયોમાં મળીએ. તો જય માતાજી, જય સોમનાથ, જય સોનબાઈમાં.